વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. આજે હું તમારી સમક્ષ ટેક્સ્ટ બુકમાં એક નવો એવો જે પાઠ લઈને આવ્યો છું. પાઠનું નામ છે વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ માતાને અનુલક્ષીને છે. એક દિવસની વાત છે. પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર અદ્ભુત એવી જે માતાનું સર્જન કરી રહ્યા હતા. તે વખતે, તે સમયે દેવદૂત એટલે કે એન્જલ, ભગવાનના દેવદૂત ત્યાંથી પસાર થયા. ભગવાનને કહ્યું, હે પરમ કૃપાળુ પરમાત્મા, તમે આ જીવનું સર્જન કરવામાં ખૂબ જ રસ લઈ રહ્યા છો. તેના જે જવાબ જે સ્વરૂપમાં ભગવાને કહ્યું, હા. તો મિત્રો, જ્યારે માતાની વાત આવે છે ત્યારે આપણા જે પ્રખ્યાત એવા જે સાહિત્યકારો અને જે કવિઓ માતા વિશે ખૂબ જ કહ્યું છે. તેમાં ખાસ કરીને ઉમાશંકર જોશી, રાષ્ટ્રીય શાયર આપણા ઝવેરચંદ્ર મેઘાણી, દલપતરાય, કવિ કલાપી, અમૃત ઘાયલ, મનુભાઈ પંચોરી અને નાનાભાઈ ભટ્ટ જેવા જે સાહિત્યકારોએ તેમના જે સાહિત્યમાં માતા વિશેની એટલી બધી વાત કરી છે, પણ તેમ છતાં રાષ્ટ્રીય શાયર એવા જે ઝવેરચંદ્ર મેઘાણીએ પોતાના સાહિત્યમાં લખ્યું છે કે મેં કાંઈ લખ્યું નથી. કારણ કે માતા વિશે આપણે જેટલું કહીને તેટલું ઓછું છે. તો આવો જ એક સરસ મજાનો જે પાઠ, એ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત એવું જે સર્જન. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પરીક્ષામાં ખૂબ જ આઈએમપી છે. આ પાઠમાંથી બે વસ્તુ તમને પૂછાય એવી ખૂબ જ શક્યતા રહેલી છે. તેમાં ખાસ કરીને શોર્ટ નોટ, વન્ડરફુલ ક્રિએશનની શોર્ટ નોટ મોસ્ટ આઈએમપી. ત્યાર પછી આ પાઠને અનુલક્ષીને નિબંધ પૂછાઈ શકે. મધર અથવા ધ પ્રોબ્લેમ ઓફ ધ વર્કિંગ મધર, અથવા માય ડિયરેસ્ટ મધર. તો આજે પાઠ માંથી
તમને શોર્ટ નોટ અને નિબંધ પૂછાવાની પૂરેપૂરી શક્યતા. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરું તે પહેલા મારી તમને નમ્ર વિનંતી છે કે પાઠમાં આવતા અઘરા શબ્દો, સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દની નોંધ રાખશો. તો સારું, પાઠમાં ધ્યાન. The good Lord, LORD, લોર્ડ એટલે કે પરમ કૃપાળુ પરમાત્મા, ઈશ્વર ભગવાન, વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, તે ખૂબ જ વ્યસ્ત હતા. એક્સ્ટ્રીમલી એટલે કે અત્યંત, બીજી એટલે કે વ્યસ્ત. ધેટ ડે, તે દિવસે, પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર તે દિવસે ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ his 6th day ઓફ ધ ઓવરટાઈમ, તેમના જે વધારાના કામનો આ 6થો દિવસ હતો. પરમ કૃપાળુ જે પરમાત્મા અદ્ભુત એવી જે માતાનું જે સર્જન કરી રહ્યા હતા અને તે આરામ કર્યા વિના 6 દિવસથી અદ્ભુત એવી જે માતાનું સર્જન કરી રહ્યા છે. પોતાના નવા નવા જે વિચારને તેમાં મૂકી રહ્યા છે. ઓવર ટાઈમ એટલે કે વધારાનું. When he was working with the full concentration, concentration એટલે કે એકાગ્રતા. તેનો લખો બાળકો, અટેન્શન કરી નાખો. ATTENTION, અટેન્શન, એકાગ્રતા. When he was working with the full concentration, જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતાપૂર્વક કામ કરી રહ્યા હતા. ધ એન્જલ, એન્જલ લખો દેવદૂત. દેવદૂત ભગવાનના સમાચાર ની આપલે કરે તેને એન્જલ કહેવાય, દેવદૂત. અને એન્જલ અપીરિયડ, દેવદૂત દેખાયા. અપીરિયરનું બાળકો વિરોધી કરી નાખો બાળકો, ડિસ અપીરિયર કરી નાખો. ડિસ અપીરિયર એટલે કે અદ્રશ્ય. DISAPPEAR, ડિસઅપીરિયર. પછી હજી એક શબ્દ છે વેનિશ કરી નાખો, VANISH, વેનિશ એટલે પણ અદ્રશ્ય. When he was working with full of the concentration, જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતાપૂર્વક કામ કરી રહ્યા હતા. એન્જલ અપીરિયડ, દેવદૂત દેખાયા. એન્ડ કોમેન્ટડ, કોમેન્ટડ એટલે કે ટકોર કરવી, ટિપ્પણ કરવી. દેવદૂતે કોમેન્ટ કરી. You are talking too much care. ટોકિંગ ટુ મચ એટલે લખો રસ લેવો. તેનું ઇન્ટરેસ્ટ કરી નાખો, ઇન્ટરેસ્ટ. યુ આર ટોકિંગ ટુ મચ કેર ફોર ધ ક્રિએટિંગ ધીસ ક્રિએચર. ક્રિએચર એટલે કે જીવ,
પ્રાણી, અહીંયા આપણે જીવના અર્થમાં લેવાનો. દેવદૂતે ભગવાનને કહ્યું કે હે ઈશ્વર, યુ આર ટોકિંગ ટુ મચ કેર. તમે ખૂબ જ રસ લઈ રહ્યા છો ફોર ક્રિએટિંગ, સર્જન કરવામાં, ધીસ ક્રિએચર, આ જીવનું સર્જન કરવામાં તમે ખૂબ જ રસ લઈ રહ્યા છો. ક્રિએટિંગનું લખો સમાનાર્થી ઇનોવેશન, INNOVATION, ઇનોવેશન. That is the true, say the Lord. પરમ કૃપા પરમાત્માએ કહ્યું, હા, તારી વાત સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ? શું તું એની વિગતો જાણવા માંગે છે? ડિટેલ એટલે કે વિગત. તેનું ઇન્ફોર્મેશન કરી નાખો મિત્રો. ઇન્ફોર્મેશન, INFORMATION, ઇન્ફોર્મેશન એટલે કે વિગત કે માહિતી. વોટ આર ધે? આ શું છે કે? એન્જલ વોઝ ક્યુરિયસ, CURIOUS, ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસા, આતુર. તેનું લખો એગર, EAGER, એગર એટલે કે આતુર. KEEN, કીન એટલે પણ જિજ્ઞાસા કે આતુર. ઓલ હર પાર્ટ, તેના બધા અવયવો. શુડ બી મૂવેબલ, હલનચલન થાય એવા હશે. એન્ડ રીપ્લેસેબલ ટુ, અને બદલી શકાય તેવા હશે. ભગવાને દેવદૂતને કહ્યું કે ઓલ હર પાર્ટ, આ જે માતાના બધા અવયવો બદલી શકાય એવા અને હલનચલન થાય ને એ પ્રકારના હશે. She has a lap that disappear when she stand up. લેપ એટલે માતાનો ખોરો. She has a lap that disappear when she stand up. જ્યારે કે માતા ઊભી થશે ને ત્યારે કે માતાનો આ જે ખોરો એટલે કે ગોદ તે અદૃશ્ય થઈ જશે. આઈ હેવ ટુ એન્ડો, ENDOW, એન્ડો એટલે કુદરતી જે શક્તિ પ્રદાન કરવી. તેનો અર્થ લખો બાળકો, કુદરતી શક્તિ પ્રદાન કરવી. આઈ હેવ ટુ એન્ડો હર વિથ ધ કિસ ધેટ. મેં એક એવી કુદરતી એવી જે ચુંબનની જે શક્તિ જે પ્રદાન કરેલી છે. કિસ એટલે કે ચુંબન. ધેટ કેન ક્યોર એવરીથિંગ. ક્યોર એટલે કે ઉપચાર કરવો. તેનું લખી નાખો, હીલ કરી નાખો, HEAL, હીલ એટલે કે ઉપચાર કરો. ધેટ કેન ક્યોર એવરીથિંગ, તે દરેક વસ્તુનો ઉપચાર કરી શકશે. ફ્રોમ એ બ્રોકન લેગ ટુ બ્રોકન હર્ટ, ભાંગેલા પગથી માંડી અને ભાંગેલા હૃદય સુધી. મોર ઓવર, વરી ઉપરાંત,
તેનું બિસાઇડ કરી નાખો, BESIDES, તદુપરાંત કે આ ઉપરાંત. આઈ હેવ ટુ એન્ડો હર વિથ ધ કિસ. મેં એક એવી કુદરતી એવી જે ચુંબન તરીકેની જે શક્તિ પ્રદાન કરેલી છે કે ધેટ કેન ક્યોર એવરીથિંગ, તે દરેક વસ્તુનો ઉપચાર કરી શકશે. ફ્રોમ ધ બ્રોકન લેગ ટુ બ્રોકન હર્ટ, ભાંગેલા પગથી માંડી અને ભાંગેલા હૃદય સુધી. મોર ઓવર વરી શી હેઝ ટુ હેવ 6 પેર ઓફ ધ હેન્ડ. હા, કે માતાની કે હાથની કે 6 જોડ પણ હોવી જોઈએ. બાળકો, પેર એટલે કે જોડ. ત્યાં લખી નાખો TWO2 કરી નાખો પેરમાં. એક જોડમાં 2 વસ્તુ હોય તો પેર એટલે કે 2, TWO. She must be able to run on any food. Available એટલે કે ઉપલબ્ધ. She must be able to run on any available food. તે કોઈ પણ ઉપલબ્ધ એવા જે ખોરાક ઉપર નિર્ભય રહી શકશે. રન ઓન, નિર્ભય. તેની કોઈ પણ ઉપલબ્ધ એવા જે ખોરાક પર નિર્ભય રહી શકશે. એબલ ટુ નું બાળકો કેન કરી નાખો, CAN, કેન. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ ધ આઈસ. અને માતાને હાથની 6 જોડ પણ હોવી જોઈએ. સોરી બાળકો. એન્જલ shook his head. દેવદૂતે તેના માથાને ધુણાવ્યું એટલે કે હા પાડી. shook એટલે કે હલાવવું. એન્જલ shook his head slowly and said. દેવદૂતે ધીમેકથી તેનું માથું હલાવ્યું. એન સેડ એને કહ્યું, એ માઇટી. માઇટી એટલે કે સર્વશક્તિમાન, એટલે કે ભગવાન. LORD, લોર્ડ એટલે કે ઈશ્વર, ભગવાન, સમાનાર્થી શબ્દ છે. એ માઇટી, એ સર્વશક્તિમાન ઈશ્વર ભગવાન. ઇમ્પોસિબલ ટાસ્ક. ટાસ્ક એટલે કે કાર્ય. ઇમ્પોસિબલ એટલે કે અઘરું, અશક્ય. તેનું પોસિબલ થાય વિરોધી શબ્દ. ઇમ્પોસિબલનું વિરોધી પોસિબલ. એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. હે ઈશ્વર, આ કામ તો અશક્ય છે. આઈ સપોઝ, હું એવું વિચારું છું કે હું ધારું છું આ કામ અશક્ય છે. તમે જે વિચારો છો તે પ્રમાણે. 6 પેર ઓફ ધ હેન્ડ. હાથની 6 જોડ. નો વે. નો વે નો અર્થ લખો બાળકો અસંભવ. તેનું ઇમ્પોસિબલ કરી નાખો. નો વે, અસંભવ એટલે કે ઇમ્પોસિબલ. તે તો અશક્ય છે પ્રભુ. કે નો, ધીઝ હેન્ડ આર નોટ પ્રોબ્લેમ ફોર મી.
ના, હાથની 6 જોડ હોવી તે મારા માટે કોઈ સમસ્યા નથી કે હાથની 6 જોડ તે મારા માટે કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ એ 3 પેર ઓફ ધ આઈસ, આંખની 3 જોડ હોવી જોઈએ. ધેટ મધર હેવ ટુ હેવ, માતાને કે આંખની 3 જોડ તો હોવી જ જોઈએ. લોર્ડ લુક ધ પઝલ, પઝલ એટલે કે મૂંઝાયેલા. ભગવાન છે એ મૂંઝાયેલા લાગતા હતા. પઝલ એનું સમાર્થી લખો, કન્ફ્યુઝ કરી નાખો. કન્ફ્યુઝડ, CONFUSED, કન્ફ્યુઝડ. ઓ અરે, સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ એ મધર. અરે ભગવાન, તમે કે સ્ટાન્ડર્ડ મોડલ, તમે કે અદ્ભુત એવી જે માતા ની મૂર્તિનું સર્જન કરી રહ્યા છો. બટ 3 પેર ઓફ ધ આઈસ, પણ આંખની 3 જોડનું શું? વોટ ફોર, તે શેના માટે છે? દેવદૂતે પ્રશ્ન પૂછ્યો ભગવાનને. ભગવાન કે આંખની કે જે 3 જોડ છે એ શેના માટે છે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટ, દેવદૂતને રસ પડવા લાગ્યો કે ભગવાન આંખની આ જે 3 જોડમાં એવી તો કઈ કઈ વસ્તુ મૂકે છે કે one pair, that આંખની એક જોડ, sees her children through the closed door. આંખની જે એક જોડ છે ને તે ક્લોઝ ધ ડોર, ક્લોઝ ધ ડોર એટલે બારણા બંધ કરીને નહીં, આંખને બંધ કરીને. અહીં કહેવા એ માગે છે આંખની એક જોડ તેની માતા બંધ આંખે તેના બાળકને જાણી શકે છે, જોઈ શકે છે. આંખની જે પહેલી જે જોડ શું કાર્ય કરે છે? તો કે માતા આંખ બંધ કરીને તેના બાળકને જોવે છે. અનધર પેર, આંખની બીજી જોડ, લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સેડ, બાળકને જુએ છે એન્ડ સેડ એને કહે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજુ છું, એન્ડ આઈ લવ યુ, હું તને ચાહું છું, વિધાઉટ અટરિંગ એ વર્ડ. વિધાઉટ એટલે કે વિના કે વગર, અટરિંગ એટલે બોલવું, અને વર્ડ એટલે કે શબ્દ. અટરિંગનો લખો બાળકો, સ્પીક કરી નાખો ત્યાં. આંખની જે બીજી જે જોડ એ શું કરે છે? તો બાળક સામે જુએ છે ને કહે છે કે હું તને સમજું છું અને હું તને ચાહું છું. એક પણ શબ્દ બોલ્યા વિના, એક પણ શબ્દ બોલ્યા વિના હું તને ચાહું છું. તો આંખની બીજી જોડ આ કાર્ય કરે છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સીઝ ઓલ ધ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. આંખની જે ત્રીજી જે જોડ તે શું કાર્ય કરે છે? સી ઓલ્ડ સિક્રેટ, સી ઓલ્ડ સિક્રેટ થિંગ્સ, રહસ્યમય એવી જે વસ્તુ કે ગુપ્ત એવી જે વસ્તુઓ જોવાનું કાર્ય કરે છે. વિધાઉટ ઓપનિંગ ધ ધેમ, તેના બાળક પાસે બોલાવ્યા વિના. આંખની જે ત્રીજી જે જોડ
બાળક બોલ્યા વિના તેના વિચારોને જાણવાની જે શક્તિ, તે પ્રદાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જોયું આપણે આંખની જે ત્રણે ત્રણ જે જોડ જે શું કાર્ય કરે છે તે વસ્તુ. ત્રીજી જે જોડ છે, બાળકના મનમાં બાળક કોઈ વિચારમાં ડૂબેલો હોય તો માતા તેના મોઢે બોલાવ્યા વિના તે તેના રહસ્યને જાણી શકે છે. આગળ, લોર્ડ ઈશ્વર રિક્વેસ્ટ ધ એન્જલ. દેવદૂતે ભગવાનને વિનંતી કરી કે પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરી હવે તમે સૂઈ જાઓ. રિક્વેસ્ટ એટલે વિનંતી, પ્લીઝ એટલે વિનંતી અને અર્જ એટલે પણ વિનંતી. URGE, અર્જ એટલે વિનંતી. દેવદૂતે ભગવાનને વિનંતી કરી કે પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરી હવે તમે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન સિંગલ ડે. એક જ દિવસમાં તમે આટલી બધી તમે મુશ્કેલી સહન ન કરો પ્રભુ. તમે આઈ કેન નોટ, હું તેમ કરી શકીશ નહીં. હી રિફ્યુઝડ, રિફ્યુઝડ એટલે કે ના પાડવી. રિફ્યુઝડ એટલે કે ના પાડવી. તેનું લખો રિજેક્ટ કરી નાખો. રિજેક્ટ, REJECT, રિજેક્ટ એટલે કે ના પાડવી, નકારવું. ડેની એટલે ના પાડવી, DENY. આઈ કેન નોટ, હું તેમ કરી શકીશ નહીં. હી રિફ્યુઝડ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ ધ વર્ક. ઓલમોસ્ટ એટલે કે લગભગ, કમ્પ્લીટ એટલે કે પૂર્ણ, વર્ક એટલે કે કામ. મારે મોટા ભાગના બધા કામ પૂરા કરી નાખવા છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયા ઇન ટુ ધીસ મોડલ. બેસ્ટ ઓફ માય આઈડિયા, મારા ઉત્તમમાં ઉત્તમ પ્રકારના વિચારો મારે આ આદર્શ એવી જે મૂર્તિ જે છે માતાની, એમાં મારે મૂકવા છે. મારે મારા જે સારામાં સારા જે વિચારો છે તે આ જે મૂર્તિમાં મૂકવાના છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. જ્યારે આ માતા બીમાર હશે ત્યારે તેની પોતે જ પોતાની રીતે ઉપચાર કરી શકશે. હીલ એટલે કે ઉપચાર, સિક એટલે કે બીમાર. શી વુડ બી એબલ ટુ ફીડ ફેમિલી ઓફ ધ 6 મેમ્બર ઓનલી ઓન half a kilo of the cabbage. She would be able to feed કુટુંબના 6 જણાના જે કુટુંબમાં જે 6 જે સભ્યો હોય તેને કોબીનું કિલો કે અડધો કિલો શાકમાં તે નિર્ભય કરી શકશે કે તેને જમાડી શકશે. કિલો કે અડધો કિલો જે કોબીના શાકમાંથી તે કુટુંબના 6 જે વ્યક્તિઓને જમાડી શકશે. And she would manage a child, bath, play, study, food and sleep. મેનેજ એટલે કે સફળ. And she would manage a child's bath, play,
study, food and sleep. Without getting the irritated. Without એટલે વિના કે વગર. ગેટિંગ ધ ઇરિટેડ એટલે કે ગુસ્સે થયા વિના. ઇરિટેડનું લખો બાળકો, એંગ્રી કરી નાખો, એંગ્રી કે ફ્યુરિયસ. એંગ્રી, ANGRY, એંગ્રી. ફ્યુરિયસ, FURIOUS. She would be manage a child's bath, play, study, food and sleep without getting irritated. આજે માતા તે બાળકને રમાડી શકશે, નવરાવી શકશે, અભ્યાસ કરાવી શકશે, જમાડી શકશે અને સુવડાવી શકશે, પણ વિધાઉટ ગેટિંગ ધ ઇરિટેડ, ગુસ્સે થયા વિના. ભગવાન અદ્ભુત એવી જે માતાનું જે સર્જન કરી રહ્યા છે, તો માતા બધી વસ્તુ કરી શકશે. Angel went round the model of the mother very slowly. દેવદૂત અદ્ભુત એવી જે માતાની જે મૂર્તિ હતી તેની આસપાસ ધીમે ધીમે વેન્ટ રાઉન્ડ ચક્કર મારી રહ્યા હતા. દેવદૂત અદ્ભુત એવી જે માતાની જે મૂર્તિની આસપાસ ધીમે ધીમે ચક્કર મારી રહ્યા હતા. He touched it and said, તેને માતાની મૂર્તિને સ્પર્શ કર્યો. એન્ડ સેડે કહ્યું કે ઇટ ઇઝ ટુ સોફ્ટ. માતા એકદમ કોમળ છે, એકદમ નરમ છે, બટ વેરી ટફ. ટફ એટલે કે સહન શક્તિવાળી. ટફ એટલે કે સહન શક્તિવાળી. માતા છે નરમ, બટ વેરી ટફ, પણ સહન શક્તિવાળી છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાન પરમ કૃપાળુ જે પરમાત્મા ઈશ્વરે નવાઈ પામીને કહ્યું કે યુ કેન નોટ ઇમેજ એટલે કે કલ્પના. તમે કલ્પના કરી શકશો નહીં. વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યુર. આ માતા શું કરી શકે અને શું સહન કરી શકે, તેની તમે કલ્પના નહીં કરી શકો. બાળકો, ઇન્ડ્યુર, ENDURE, તેનું લખો સહન કરવું. તેનું લખો સમાનાર્થી BEAR, બિયર. BEAR, બિયર. ટોલરેટ લખો બીજું એક, TOLERATE, ટોલરેટ એટલે પણ સહન કરવું. You cannot imagine what this mother can do and endure. આ માતા શું કરી શકે અને શું સહન કરી શકે, તમે એની કલ્પના નહીં કરી શકો. કેન ઇટ થિંક. શું તમે વિચારી શકશો? નોટ ઓનલી સીઝ થિંક, માત્ર તેની વિચારી નહીં શકે, બટ કેન રીઝન, પણ કારણને જાણી, કોમ્પ્રોમાઇઝ ટુ, અને સમાધાન પણ કરી શકશે. રીઝનનું લખો કોઝ, CAUSE, કોઝ એટલે કે કારણ. અને કોમ્પ્રોમાઇઝનું લખો
એડજસ્ટ કરી નાખો. ADJUST, એડજસ્ટ એટલે કે સમાધાન કરવું. નોટ ઓનલી કેન સી થિંક, માત્ર તેની કે વિચારી શકશે નહીં, પણ એ ઉપરાંત કેન રીઝન, કારણને જાણી શકશે, એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને સમાધાન પણ કરી શકશે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત પ્રભાવિત થયા. હી વેન્ટ ક્લોઝર ટુ મોડલ એન્ડ મૂવ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. દેવદૂત નવાઈ પામ્યા. માતાની મૂર્તિની આ લાક્ષણિકતા જોઈને તેઓ મૂર્તિની નજીકમાં ગયા. એન્ડ મૂવ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક, અને માતાની ગાલ ઉપર એને હળવેકથી આંગળી ફેરવી. ફિંગર અક્રોસ ધ ચીક. ઓ લોર્ડ, એ પરમ કૃપાળુ પરમાત્મા, હર આઈસ આર લિંકિંગ. લિંકિંગ બાળકો એટલે કે આંખમાંથી આંસુ નીકળવા કે આંસુ વહેવા. હે ઈશ્વર, તેની આંખમાંથી આંસુ સરી રહ્યા છે. હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું? હેપનનું બાળકો બીકમ કરી નાખો. બીકમ, BECOME. આ કેવી રીતે થયું? ઇટ મસ્ટ બી ટીયર, તે આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મારે ત્યાં આંગળી ન મૂકવી જોઈએ. ઇટ ઇઝ એ મિરેકલ, તે ચમત્કાર છે. મિરેકલનું બાળકો મેજિક કરી નાખો. ધ લોર્ડ એક્સક્લેમ, ભગવાન નવાઈ પામ્યા. એક્સક્લેમ એટલે કે નવાઈ પામવું, સરપ્રાઈઝ થાય. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ, હે પરમ કૃપાળુ પરમાત્મા, હે ઈશ્વર, હે ભગવાન, આ આંસુ છે શેના, એ તો કયો. ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ વિશિષ્ટ પ્રકારની વસ્તુ છે. યુનિક એટલે વિશિષ્ટ. મે બી કદાચ, મે બીનું બાળકો પરહેપ્સ કરી નાખો. મે બીનું પરહેપ્સ, PERHAPS, પરહેપ્સ એટલે કે કદાચ. ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ તે આંસુ દુઃખના હોઈ શકે. જોય એટલે કે આનંદના હોઈ શકે. પ્રાઇડ એટલે કે ગૌરવના કે અભિમાનના હોઈ શકે. ડિસએપોઇન્ટમેન્ટ નિરાશાના હોઈ શકે. એન્ડ લોનલીસ એકલતાના હોઈ શકે. લોર્ડ એક્સપ્લેન, ભગવાને સમજાવ્યું કે ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ વિશિષ્ટ વસ્તુ છે. કદાચ એ આંસુ હે ને એ દુઃખના હોય, હરખના હોય, ગૌરવના હોય, નિરાશાના હોઈ શકે, એકલતાના પણ હોઈ શકે. ભગવાને કહ્યું, વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું પાઠને પૂર્ણ કરું છું. તમારી પાસેથી એવી આશા અને અપેક્ષા રાખું છું કે તમને ક્યાંય પાઠમાં પ્રશ્ન નહીં હોય. તો હવે પાઠ પૂરો થઈ ગયા પછી હંમેશાની જેમ લેસન નોંધ કરશો. ગ્લોસરી, પેજ નંબર 44માં જો, એમાં V6 જે તમારે પરીક્ષામાં 3 માર્કનું પૂછાય. V6 પેજ નંબર 45માં
C2 અને C4. પેજ નંબર 46માં C5, C7 શોર્ટ નોટ છે. સારું, આભાર.